Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, Nanakiya Sanchalan, TY Semester 6, Unit 4, Management of Receivables, લેણાનું સંચાલન. યુનિટ 4માં આપણે ઇન્ટ્રોડક્ટરી સેશનમાં રિસીવેબલ્સ એટલે શું, લેણા એટલે શું અને લેણાનું સંચાલન નો અર્થ અને વ્યાખ્યા વિશે વાત કરી. ત્યારબાદ આપણે લેણા જાળવવાના હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ ઓર મોટિવ્સ ઓર પર્પઝીસ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ એના વિશે વાત કરી. ત્યારબાદ આપણે લેણા જાળવવા અંગે કયા કયા ખર્ચ થાય છે એની વાત કરી, કોસ્ટ એસોસિએટેડ વિથ મેન્ટેનિંગ રિસીવેબલ્સ. ત્યારબાદ આપણે લેણા જાળવવા અંગેના લાભની વાત કરી, બેનિફિટ્સ ઓફ મેન્ટેનિંગ રિસીવેબલ્સ. અને જ્યારે આ લેણા જાળવવા અંગેના લાભ જે છે એમાં થતા ખર્ચ કરતાં વધારે હોય ત્યારે ઉધાર વેચાણ કરવું હિતાવહ ગણાય, એ પણ આપણે કન્ક્લુડ કરેલું હતું. when the benefits or advantages of maintaining receivables outbounds its expenses or cost, then it is advisable to sell on credit. That we have concluded. ત્યારબાદ આપણે લેણાની રકમ નક્કી કરતા પરિબળો, ફેક્ટર્સ ડિટરમાઇનિંગ અમાઉન્ટ ઓફ રિસીવેબલ્સ એના વિશે વાત કરી. ત્યારબાદ આપણે ઇષ્ટ લેણા નીતિ કે ઇષ્ટ શાખ નીતિ, ઓપ્ટિમલ ક્રેડિટ પોલિસી એના વિશેની વાત કરી. એમાં આપણે એક ગ્રાફ પણ ડિસ્કસ કરેલો. ત્યારબાદ આપણે બંને પ્રકારની શાખ નીતિઓ વિશે વાત કરી, લિબરલ ક્રેડિટ પોલિસી એટલે કે ઉદાર શાખ નીતિ અને કડક શાખ નીતિ એટલે કે સ્ટ્રિક્ટ ઓર સ્ટીફ ઓર ટાઇટ ક્રેડિટ પોલિસી. તો લિબરલ ક્રેડિટ પોલિસીમાં પણ આપણે પહેલાં એનો અર્થ અને વ્યાખ્યાની વાત કરી અને પછી આપણે એની તરફેણની દલીલો એટલે કે એના મહત્વ અને ફાયદા વિશે વાત કરી અને પછી આપણે એના વિરુદ્ધની દલીલો એટલે કે એના મર્યાદાઓ અને ગેરફાયદા વિશે વાત કરી. ત્યારબાદ કડક શાખ નીતિ, સ્ટ્રિક્ટ સ્ટીફ ઓર ટાઇટ ક્રેડિટ પોલિસીમાં પણ આપણે એના ડેફિનેશન અને મિનિંગ વિશે વાત કરી, એના ઇમ્પોર્ટન્સ, એડવાન્ટેજીસ કે એના ફેવરમાં વાત કરી અને પછી એના ક્રિટિસિઝમ્સની વાત કરી કે એના લિમિટેશન્સની આપણે વાત કરી. ત્યારબાદ આપણે ક્રેડિટ એનાલિસિસ ફોર અસેસિંગ અ પ્રોસ્પેક્ટિવ કસ્ટમર, વ્યક્તિગત ગ્રાહકોને શાખ આપવાની કાર્યવાહીના પગથિયા, એના સ્ટેપ્સ, એની પ્રોસિજર, એની પ્રક્રિયા, એના જે 6 સ્ટેપ છે એના વિશે આપણે દરેક સ્ટેપની ડિટેલમાં ચર્ચા કરી છે, એ 6 સ્ટેપની. હવે આપણે વાત કરવી છે લેણાના પૂર્વાનુમાન વિશે, ફોરકાસ્ટિંગ ઓફ રિસીવેબલ્સ. લેણાનું જે પ્રમાણ હોય, જે કદ હોય, જે કક્ષા હોય, જે લેવલ હોય, પ્રપોર્શન હોય, એના ઉપરથી લેણાનું પૂર્વાનુમાન કરી શકાય. પૂર્વાનુમાન કરવું એટલે બીજું કંઈ જ નહીં પણ એનો અંદાજ લગાવવો. તો લેણાનું પ્રમાણ જે છે એ લેણામાં આપણે જેટલું પણ સરેરાશ નાણાકીય રોકાણ કર્યું હોય એ દર્શાવે અને પાકા સરવૈયામાં જે લેણાની રકમ છે એ લેણાનું પ્રમાણ દર્શાવે અને એ વર્ષ દરમિયાન લેણા સ્વરૂપે થયેલ સરેરાશ રોકાણ કેટલું છે, એવરેજ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું એ દર્શાવે. અને અલગ અલગ પ્રકારના અલગ અલગ વર્ષોમાં કે અલગ અલગ સમય દરમિયાન વેચાણમાં જે ફેરફાર થતા હોય અને લેણાની વસૂલાતમાં જે ફેરફાર થાય એના લીધે પણ લેણાનું પ્રમાણ જે છે એ વધઘટ થાય. અગર વેચાણ વધે તો લેણા વધે અને વેચાણ ઘટે તો લેણા ઘટે. લેણાની વસૂલાત સમયસર થઈ જાય તો પણ આપણા એટલા લેણા ઘટી જાય ને વસૂલાત સમયસર ન થાય તો એટલા લેણા આપણા વધી જાય. લેણાના પ્રમાણ કે કક્ષાને અસર કરતા પરિબળોમાં જ્યારે ફેરફાર થાય ત્યારે એના અંદાજ જે છે એ બદલાય છે. તો આ પરિબળ છે એના વિશે પહેલાં અંદાજ લગાવવામાં આવે છે અને એ પરિબળો કયા કયા છે કે એ વેરિયેબલ્સ કે એ ચલ કયા કયા છે એ અહીંયા લિસ્ટ આપેલું છે. 3 ચલ છે. દેર આર 3 variables or the factors are estimated to forecast the receivables. લેણાનું પૂર્વાનુમાન કરવા માટે 3 પ્રકારના પરિબળો કે ચલ જે છે એનો અંદાજ લગાવવામાં આવતો હોય છે. પહેલું છે વાર્ષિક ઉધાર વેચાણનું પૂર્વાનુમાન, ફોરકાસ્ટિંગ એન્યુઅલ ક્રેડિટ સેલ્સ. લેણાનું પૂર્વાનુમાન કે ફોરકાસ્ટિંગ છે એનો આધાર, સૌથી મોટો આધાર છે ઉધાર વેચાણ, ક્રેડિટ સેલ્સ. એટલે લેણાના પ્રમાણનો અંદાજ લગાવવા માટે આપણે ઉધાર વેચાણનું પૂર્વાનુમાન કરવું પડે કે કેટલું આપણું ઉધાર વેચાણ થશે એનો અંદાજ લગાવવો પડે, એનું એસ્ટિમેશન આપણી પાસે હોવું જોઈએ. વાર્ષિક ઉધાર વેચાણના અંદાજનો આધાર જે છે એ આપણી પેઢીની શાખની શરતો કેવી છે, શાખ નીતિ કેવી છે એના ઉપર આધાર છે. અગર આપણી શાખ નીતિ હળવી હશે, ઉદાર હશે, લિબરલ હશે તો આપણું બટ ઓબ્વિયસ છે કે શાખ પરનું વેચાણ વધશે, ઉધાર વેચાણ વધશે. અને એનાથી રિવર્સ અગર આપણી શાખ નીતિ કડક હશે, સ્ટ્રિક્ટ હશે,
આક્રમક હશે તો એવા સંજોગોમાં આપણું શાક પરનું વેચાણ ઘટશે, કારણ કે ગ્રાહકો જે છે એ શાક પર વેચાણ લેવા માટે વિચાર કરશે કડક શાક નીતિના રહેતા. તો આ જુદી જુદી શાકની શરતો છે, શાક નીતિ છે, એના સંબંધમાં વાર્ષિક ઉધાર વેચાણના અંદાજો જે છે એ લગાવવામાં આવે છે. અને અહીંયા રોકડ વેચાણને ધ્યાનમાં લેવામાં નથી આવતું, કારણ કે લેણાની ઉપસ્થિતિ માત્ર ને માત્ર ઉધાર વેચાણના સંજોગોમાં થાય. એટલે અહીંયા માત્ર ઉધાર વેચાણને ધ્યાનમાં લેવામાં આવે છે, રોકડ વેચાણને ધ્યાનમાં લેવામાં નથી આવતું. જેટલી શાકની મુદત વધારે હશે એટલું ઉધાર વેચાણ વધશે. સપોઝ 1 મહિનાની એટલે કે 30 દિવસની શાકની મુદત હશે તો એવા સંજોગોમાં જો ઉધાર વેચાણ આપણું 10 લાખનું અંદાજતા હશું અને એના બદલે અગર આપણે શાક મુદત વધારે હશે, 2 મહિનાની હશે, 30 દિવસના બદલે 60 દિવસની હશે, તો આપણું ઉધાર વેચાણ પણ 10 લાખના બદલે 15 લાખનું થવાની શક્યતાઓ હોય. તો આ રીતના વાર્ષિક ઉધાર વેચાણનું પૂર્વાનુમાન પહેલાં લગાવવામાં આવે છે. એન્યુઅલ ક્રેડિટ સેલ્સ ઇઝ બીંગ ફોરકાસ્ટેડ એટ ઇનિશિયલ સ્ટેજ ઓફ ફોરકાસ્ટિંગ રિસીવેબલ્સ. એના પછી વાત આવે રોકડ વટાવનો લાભ લેનારના પ્રમાણનો અંદાજ. ફોરકાસ્ટિંગ પ્રપોર્શન ઓફ કેશ ડિસ્કાઉન્ટ બેનિફિશિયરીઝ. ગ્રાહકો છે એ શાકની મુદ્દતની પહેલાં અગર નાણાંની ચૂકવણી કરી દે તો એવા સંજોગોમાં ઘણી બધી કંપની આ માટે ગ્રાહકોને પ્રેરવા માટે કે શાક મુદ્દતની પહેલાં નાણાં એ લોકો ચૂકવી દે, એના માટે એને એન્કરેજ કરવા માટે રોકડ વટાવનો લાભ આપે છે, કેશ ડિસ્કાઉન્ટનો લાભ આપે છે, કે તેથી ગ્રાહકોને વટાવ મળી રહે અને કંપનીને એના નાણાં જે છે એ લેણા નીકળતા હોય એ જલ્દીથી મળી રહે. તો બંનેનો આર્થિક ફાયદો આમાં જળવાઈ રહે. જો ગ્રાહકો રોકડ વટાવનો લાભ લેતા હશે તો લેણાનું પ્રમાણ ઓછું રહેશે, કારણ કે એ લોકો સમયસર નાણાં ચૂકવી દેતા હશે. એટલે કેટલા ગ્રાહકો આવો રોકડ વટાવનો લાભ લેશે? પ્રપોર્શન ઓફ કેશ ડિસ્કાઉન્ટ બેનિફિશિયરીઝ એટલે જે લોકો આ વસ્તુનો લાભ લે છે આ સેવાનો, એનો અંદાજ, સેવા તો નહીં પણ આ ઓફરનો, એના અંદાજ જે છે એ અહીંયા મૂકવાના હોય છે. માની લો કે વટાવની શરત જે છે એ આપણે આ રીતના રાખી છે 3/10 નેટ 30 દિવસ. તો એનો મતલબ શું કે 30 દિવસની શાક મુદત છે. 30 દિવસની શાક મુદત છે, બરાબર છે, બટ અગર કોઈ કસ્ટમર બહુ જ વહેલા નાણાં ચૂકવી દે છે, વહેલા એટલે કેટલા, 10 દિવસની અંદર, તો એને 3% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો 3/10 નેટ 30 ડેઝ, એનો મતલબ શું કે 30 ડેઝની ક્રેડિટ પીરિયડ છે, શાક મુદત છે, નાણાં ચૂકવવા, ડિસ્કાઉન્ટ મેળવવા માટે નાણાં ચૂકવવાની લિમિટ 10 દિવસની છે, તો તમને 3% ડિસ્કાઉન્ટ જે છે એ આપવામાં આવશે. તો આ રીતના જે છે એ રોકડ વટાવનો લાભ લેનાર કેટલા વ્યક્તિ છે એ પણ જોવામાં આવતું હોય છે. આવા સંજોગોમાં કંપની જે છે એને શું ફાયદો થયો? તો 30 દિવસની શાક મુદત આપેલી હતી પણ 10 દિવસમાં કે એના પહેલાં એને નાણાં મળી ગયા, એટલે 20 દિવસનો જે છે એને લેણા વહેલા મળી ગયા, એ ફાયદો એને મળ્યો. તો આ રીતના વાર્ષિક વટાવનો દર પણ આના ઉપરથી આપણે શોધી શકાય. અને આ જે છે એ ગ્રાહકની શાકની મુદત પહેલાં નાણાંની ચૂકવણી કરે એ હેતુથી આ પ્રકારનું એમને એક ઓફર જે છે એ આપવામાં આવે છે. ગ્રાહકો રોકડ વટાવનો લાભ લઈને શાક મુદત પહેલાં નાણાંની ચૂકવણી કરશે તો એ અંગેના અંદાજ જે છે એ મેળવી અને અહીંયા લેણાના પ્રમાણ, કદ અને કક્ષા અંગે પૂર્વાનુમાન કરવામાં આવે છે. પ્રપોર્શન ઓફ રિસીવેબલ્સ, સાઇઝ ઓફ રિસીવેબલ્સ અને લેવલ ઓફ રિસીવેબલ્સ, એનું ફોરકાસ્ટિંગ જે છે અહીંયા આ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે ફોરકાસ્ટિંગ ઓફ રિસીવેબલ્સમાં સરેરાશ વસૂલાતની મુદતનું પૂર્વાનુમાન. ફોરકાસ્ટિંગ ઓફ એવરેજ કલેક્શન પીરિયડ. સરેરાશ વસૂલાતની એટલે કે ઉઘરાણીની મુદતનું પૂર્વાનુમાન જે છે એ કઈ બાબત ઉપર આધારિત છે? તો એ 3 બાબત ઉપર આધારિત છે. એક તો કેટલા ગ્રાહકો શાકની મુદતનો પૂરેપૂરો લાભ લે છે. ઘણા ગ્રાહકો એવા હોય રોકડ વટાવ ઓફર કરવા છતાં પણ એ લોકો એનો લાભ ન લે અને જેટલી પણ ક્રેડિટ પીરિયડ હોય, શાક મુદત હોય, એટલો એ લાભ લે અને એ ક્રેડિટ પીરિયડ પૂરો થતાં સુધીમાં જ નાણાં ચૂકવે, શાક મુદત પૂરો થતાં સુધીમાં જ નાણાંની ચૂકવણી કરે. તો આ એના ઉપર આધાર છે, સરેરાશ વસૂલાતની મુદત. પછી બીજું, રોકડ વટાવનો લાભ મળતો હોય ત્યારે કેટલા ગ્રાહકો રોકડ વટાવનો લાભ લેવા માટે રોકડ વટાવની શરત પ્રમાણે ચૂકવણી કરે છે. અને ત્રીજું, કેટલા ગ્રાહકો શાકની મુદત પૂરી થઈ ગયા પછી ચૂકવણી કરે છે, મતલબ કે વિલંબિત ચૂકવણી કરે છે, ડિફર્ડ પેમેન્ટ કરે છે. આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને સરેરાશ વસૂલાતની મુદત છે એ જાણી શકાય. એવરેજ કલેક્શન પીરિયડ છે એ જાણી શકાય. કેટલા ગ્રાહકો શાકની મુદતનો પૂરેપૂરો લાભ લે છે, કેટલા ગ્રાહકો રોકડ વટાવનો લાભ લે છે અને કેટલા ગ્રાહકો શાકની મુદત પૂરી થઈ ગયા પછી ચૂકવણી કરે છે. તો આ ત્રણેયના સંદર્ભમાં અંદાજો લગાવવામાં આવે.
આ આપણે પોઈન્ટ આવી રીતે થિયરી જે છે ડિસ્ક્રાઇબ કરી શકીએ, બટ પ્રેક્ટિકલી આ સરેરાશ વસૂલાતની મુદત છે એનું પૂર્વાનુમાન કરવું પ્રેક્ટિકલ વેમાં બહુ જ કપરું કામ છે, અઘરું કામ છે. કારણ કે આપણને આપણા પૂરતી વાત હોય એ ખબર હોય, પેઢી પૂરતી, બટ ગ્રાહકોની આપણને ખબર ના હોય કે ગ્રાહકો રોકડ વટાવનો લાભ લેશે કે કેમ. ગ્રાહકો છે એ શાખ મુદત પૂરી થયા સુધીમાં નાણાં ચૂકવશે કે પછી રોકડનો લાભ લઈ રોકડ વટાવનો વહેલા નાણાં ચૂકવશે, અથવા તો શાખ મુદત પૂરી થઈ ગયા પછી ચૂકવણી કરશે, વિલંબિત ચૂકવણી. આપણને એ વસ્તુનું જજમેન્ટ ના લઈ શકીએ કે અંદાજ જે છે એ એક્યુરેટલી ન લગાવી શકીએ ચોક્કસાઈપૂર્વકનો. પણ હા, આપણે ભૂતકાળના અનુભવ ઉપરથી આનો અંદાજ લગાવી શકીએ કે ભૂતકાળનો અનુભવ એવો હોય કે અમુક ગ્રાહકોએ શાખ મુદતનો પૂરેપૂરો ઉપયોગ કર્યો, અમુક ગ્રાહકોએ વટાવ નો લાભ લીધો, રોકડ વટાવનો, અને અમુક ગ્રાહકોએ વિલંબિત ચૂકવણી કરી. તો આ માટે આપણે ભૂતકાળના અનુભવ પૂરતો જે છે એ એક બસ અંદાજ લગાવી શકીએ. અને લેણાનો અંદાજ મેળવવા માટે એક ફોર્મ્યુલા નો યુઝ થાય છે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 196 ઉપર આ ફોર્મ્યુલા આપેલું છે. અંદાજી લેણા બરાબર શું, અંદાજી લેણા છે એને કઈ રીતના શોધી શકાય. તો અંદાજી લેણા બરાબર વાર્ષિક અંદાજી ઉધાર વેચાણ ગુણ્યા શાખની મુદત છેદમાં 360 દિવસ. તમે રિસીવેબલ્સનો ગુણોત્તર આ રીતના શોધી શકો. અને એક એક્ઝામ્પલ પણ આપેલું છે પ્રેક્ટિકલ, કે અગર અંદાજી લેણા છે એ 10 લાખના હોય, શાખ મુદત 45 દિવસની હોય, તો લેણાની કક્ષાની ગણતરી કઈ રીતે થાય. તો 10 લાખ ગુણ્યા 45 દિવસ છેદમાં 360 દિવસ. 360 દિવસમાંથી 45 દિવસ આપવામાં આવે છે, તો 10 લાખે કેટલા, અને એ રીતના 1,25,000 તમારા અંદાજી લેણા જે છે એ થશે. તો આ રીતના રિસીવેબલ્સનું ફોરકાસ્ટિંગ કરતી વખતે, લેણાનું પૂર્વાનુમાન કરતી વખતે આ 3 મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ 3 વેરિયેબલ્સને, આ 3 પરિબળોને, ચલોને કે પછી ફેક્ટર્સને છે એ કન્સિડર કરી એને અંદાજવામાં આવે છે, એનું એસ્ટિમેશન જે છે એ કરવામાં આવે છે. અને એના ઉપરથી પછી રિસીવેબલ્સ કેટલા હશે, એની સાઇઝ શું હશે, એનું લેવલ કેટલું હશે, કદ અને કક્ષા કેટલી હશે લેણાની, એનું પૂર્વાનુમાન જે ફોરકાસ્ટિંગ છે એ કરવામાં આવતું હોય છે. સો દેટ ઇઝ ઓલ ફોર ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ. અહીંયા જે છે આપણું આ યુનિટ પણ કમ્પ્લીટ થાય છે. તમને બહુ જ જલ્દીથી આઈએમપી અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ આપી દેવામાં આવશે. અસાઇનમેન્ટ પણ તમારા સબમિટ થઈ ગયા છે. જે લોકોને અસાઇનમેન્ટ સબમિશન બાકી છે, કોઈ પણ કારણોસર એ લોકો નથી કરાવી શક્યા આપેલી તારીખે સબમિશન, એવા સ્ટુડન્ટ્સ જે છે એમના માટે ટીમ્સમાં મેડમ દ્વારા એક સૂચના છે એ મૂકવામાં આવશે. એમાં ડેટ તમને આપવામાં આવશે કે હવે જે સ્ટુડન્ટના, ટીવાયના સ્ટુડન્ટ્સના અસાઇનમેન્ટ બાકી રહી ગયા છે આપવાના, કોઈ પણ સબ્જેક્ટના, ખાલી મારા સબ્જેક્ટની જ વાત નથી, કોઈ પણ સબ્જેક્ટના અસાઇનમેન્ટ બાકી રહી ગયા હોય આપવાના, તો તમારે જે ટીમ્સમાં સૂચના મૂકવામાં આવે એમાં જે ડેટ મેન્શન કરેલી હોય, જે તારીખ જણાવેલ હોય, એ તારીખના તમારે હવે તમારા બાકીના અસાઇનમેન્ટ સબમિટ કરવાના રહેશે કોઈ પણ વિષયના. I hope this is clear. So thank you. For any doubts or queries, you can write me on this mail dbk.druvika@gmail.com. Thank you.